હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જીપીએસસીમાં જે GS1 છે, GS1 શું છે? કલ્ચરલ હેરિટેજ. એમાં ગાંધીયન થોટ્સ પૂછેલા છે, બરાબર છે. આ ટોપિક છે ગાંધીયન થોટ્સ અને ઇટ્સ રિલેવન્સ. રિલેવન્સ એટલે શું ફ્રેન્ડ્સ? રિલેવન્સ એટલે સુસંગતતા. તો જે ગાંધીજીના આ વિચારો છે, એ ગાંધીજીના વિચારો અત્યારના સમયની અંદર કઈ રીતે સુસંગત છે એ આપણે મેઇનલી સમજવાનું છે, બરાબર છે. તો ચલો મિત્રો, આપણે આ ટોપિકને સ્ટાર્ટ કરીએ. આ ટોપિકમાંથી આમ ચાન્સીસ છે, હાઈ ચાન્સીસ છે કે આમાંથી એક ક્વેશ્ચન તો આવવો જ જોઈએ, બરાબર છે. એટલે ફ્રેન્ડ, આ ગાંધીયન થોટ્સ અને ઇઝી પણ છે એકદમ, કારણ કે ગાંધીજી આપણા દિમાગમાં આવે એટલે એમના વિશે આપણે ઘણું બધું જાણતા હોઈએ. તો આ ગાંધીજીના જે વિચારો છે એમને આપણે થોડું શું સ્ટ્રીમલાઇન કરી દઈને એક જગ્યાએ વ્યવસ્થિત એમનું નોટ્સ બનાવી દઈએ, બરાબર છે ફ્રેન્ડ્સ, તો આપણે સારી રીતે ગાંધીજીના વિચારોને લખી શકીશું, બરાબર છે. એટલે સૌથી પહેલા ચલો આપણે ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરીએ ગાંધીયન થોટ્સને. ઓકે, ચલો. મહાત્મા ગાંધીઝ ફિલોસોફી, જે ગાંધીજીનું દર્શન છે, ડીપલી રૂટેડ ઇન ઇન્ડિયન ટ્રેડિશન, એટલે ભારતીય પરંપરાઓની અંદર બહુ ડીપ સુધી હતું, બરાબર છે. ભારતીય પરંપરાઓની બહુ ડીપ સુધી હતું. યેટ યુનિવર્સલ ઇન અર્થ્સ અપીલ, છતાં પણ ગાંધીજીના વિચારોની જે અપીલ હતી ને, એ અપીલ આખા વિશ્વભરની અંદર ફ્રેન્ડ્સ હતી, બરાબર છે. અને આ ગાંધીજીના વિચારોએ શું કામ કર્યું હતું? તો કે ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત અને સોસાયટલ ટ્રાન્સફોર્મેશન એટલે સમાજના બદલાવની અંદર બહુ મોટો ભાગ ભજવેલો ફ્રેન્ડ, એ આપણને ખબર છે. ફાર ફ્રોમ બિંગ કન્ફાઇન્ડ ટુ ઇન્ડિયાઝ ફ્રીડમ સ્ટ્રગલ, ગાંધીજીને આપણે વિચારીએ તો ગાંધીજીને વિશે આપણે કે બસ હંમેશા આપણને શું યાદ આવે? તો કે આપણને ગાંધીજીના વિશે આપણી ફ્રીડમ સ્ટ્રગલ એટલે આઝાદીની ચળવળ યાદ આવે. પણ ફ્રેન્ડ, ખાલી ગાંધીજી એ આઝાદીની ચળવળની અંદર નહીં, પણ એના સિવાય પણ ગાંધીજી બહુ વધારે રિલેવન્ટ છે. શાની અંદર? તો એમના પ્રિન્સિપલ હતા ટ્રુથ એટલે કે સત્યનો એમનો સિદ્ધાંત, નોન વાયલન્સ એટલે અહિંસા. આપણને ખબર છે ચોરી ચોરા જેવો વાયલન્સ થઈ ગયો, છતાં પણ ગાંધીજી પાછા એમના અહિંસાના જે સૂત્ર હતા એમાંથી એ પાછા નતા ફર્યા. એમણે જે નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે જે સ્વરાજ અસહકારનું આંદોલન હતું એને પાછું ખેંચી લીધું હતું. પછી ગાંધીજી સ્વરાજની વાત કરતા, ગાંધીજી સર્વોદય એટલે બધાના ઉદય, બધાનું વેલફેર થાય એની વાત કરતા. અને ગાંધીજીનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત હતો. આ ટ્રસ્ટીશિપના સિદ્ધાંતની તો આજે આ જે આપણે અલગ અલગ કંપનીની અંદર જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વાળું જે પ્રાવધાન છે, જેની અંદર કોઈ એજ્યુકેશનની અંદર કે હેલ્થમાં કંપનીઓએ નિવેશ કરવાનું હોય છે, બરાબર છે. તો એ પણ એ ગાંધીજીના થોટ્સ, એમના વિચારોથી આવેલું છે, બરાબર છે. એટલે આ બધા ગાંધીજીના મેઇન પ્રિન્સિપલ્સ હતા ફ્રેન્ડ. અને એ આ બધા પ્રિન્સિપલ અત્યારે જે વિશ્વની અંદર ગ્લોબલ ચેલેન્જીસ છે, ચેલેન્જીસ જેવા કે આપણને ખબર છે કયા કયા ચેલેન્જીસ છે ફ્રેન્ડ્સ? તો કે ચેલેન્જીસ છે જેવા કે આપણને ખબર છે અત્યારે વોર ચાલે છે, બરાબર છે. રશિયા અને યુક્રેન વચ્ચે વોર ચાલે છે. કે પછી બીજું શું ચાલે છે ફ્રેન્ડ? તો કે હમાસ અને ગાઝા વચ્ચે વોર ચાલે છે, બરાબર છે. હમાસ અને ગાઝા વચ્ચે. અથવા તો અત્યારે ક્લાઇમેટ ચેન્જ એટલે આબોહવા પરિવર્તન થાય છે અને એના લીધે ગ્લેશિયર પીગળે છે અને સી લેવલ રાઇઝ થયું છે. તો આ બધાની અંદર ગાંધીજીના વિચારો ખૂબ ભાગ ભજવતા હોય છે, બરાબર છે. તો હવે આપણે ડિટેલની અંદર ગાંધીજીના વિચારોને આપણે સમજીશું. એટલે કોર ટેનેન્ટ્સ ઓફ ગાંધીયન થોટ્સ, કોર ટેનેન્ટ્સ ઓફ ગાંધીયન થોટ્સ એટલે ગાંધીજીના મેઇન પ્રિન્સિપલ એ ડિટેલમાં આપણે સમજવાના છે, બરાબર છે ફ્રેન્ડ. ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ગાંધીજીનો પહેલો પ્રિન્સિપલ કયો હતો? ટ્રુથ એટલે કે સત્યનો કોન્સેપ્ટ, બરાબર છે. તો ગાંધીજી કેવું માનતા ખબર છે? નોટ મિયરલી ફેક્ચ્યુઅલ એક્યુરેસી, ફેક્ચ્યુઅલ એક્યુરેસી ખાલી નહીં, બરાબર છે. કે ખાલી ગાંધીજી ફેક્ટની અંદર નતા માનતા, પણ એબ્સોલ્યુટ ટ્રુથની અંદર માનતા હતા, સનાતન સત્યની અંદર માનતા હતા, બરાબર છે. અને આ સનાતન જે સત્ય છે એને ગાંધીજીએ કોની સાથે? ભગવાનની સાથે કમ્પેર કરેલું હતું. કે માણસ જે સત્ય બોલે છે ને એ ભગવાનના માણસ બરાબર છે. અને આ એમનો એબ્સોલ્યુટ ટ્રુથ એટલે કયું? તો કે જેની અંદર ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા હોય, ઇન્ટેગ્રિટી એટલે એકદમ ઉચ્ચ લેવલની પ્રામાણિકતા હોય જેની અંદર, અને સિન્સિયરિટી હોય, બરાબર છે. માણસ સિન્સિયર પણ હોય શાની અંદર? એના થોટ્સ, વિચારો, વર્ડ એટલે શબ્દોની અંદર, અને ડીડ એટલે એના કર્મની અંદર, બરાબર છે. તો અત્યારના સમયની અંદર આ ગાંધીજીનો સત્ય સિદ્ધાંત છે એ ક્યાં ચાલે ફ્રેન્ડ? તો આપણને ખબર છે અત્યારે કેવો ટાઈમ છે? અત્યારનો એવો ટાઈમ છે જેની અંદર લોકો કેવું ફેક ન્યૂઝની અંદર ફેલાયેલા છે, બરાબર છે. અત્યારે ફેક ન્યૂઝ આજુબાજુ ઘણી જગ્યાએ મીડિયા પણ સેન્સેશન ફેલાવતું હોય છે, ખોટું ખોટું જૂઠું પરસતું હોય છે, બરાબર. રાજનીતિની અંદર પણ કેટલું તકવાદના લીધે માણસો જૂઠું બોલી આજે આવું બોલતા હોય કે હું આ પાર્ટીને ક્યારે છોડી ના જાઉં, બીજા દિવસે બીજી પાર્ટી બદલી નાખે, બરાબર છે. તો એની અંદર ગાંધીજીનો સત્યનો સિદ્ધાંત એ ખૂબ કામ કરે ફ્રેન્ડ, બરાબર છે. હવે આપણે બીજો સિદ્ધાંત ગાંધીજીનો જે એ સમજીશું. આપણે કયો છે બીજો સિદ્ધાંત? નોન વાયલન્સ એટલે અહિંસાનો કોન્સેપ્ટ ગાંધીજી. ગાંધીજી હંમેશા અહિંસાની અંદર માનતા. અને આ અહિંસા કેવી? તો કે ખાલી ફિઝિકલ વાયલન્સ એટલે કે શારીરિક અહિંસા નહીં, કે
એનો મતલબ કે ખાલી સામેવાળા માણસને મારવાની વાત નથી કરતા કે અહીંયા કે સામેવાળા વ્યક્તિને નહીં મારવાનું, બટ કઈ અહિંસા, તો કે માણસના વિચારો, થોટ્સની અંદર પણ કઈ અહીં એ હિંસા ના આવી જોઈએ. માણસના વિચારો, માણસ શબ્દ એ જે બોલે છે એની અંદર કે માણસના એક્શન, કોઈ જગ્યાએ હિંસા ના આવી જોઈએ એવું ગાંધીજી માનતા. એટલે ગાંધીજી હિંસા પણ કેવી કે ઉચ્ચ લેવલની એકદમ અહિંસાની અંદર માનતા. એટલે ગાંધીજી એવું કહેતા કે કોઈ પણ પ્રકારનું જે અન્યાય થતું હોય ને અન્યાય, તો અન્યાયની સામે લડવા માટે તમારે લવ, કમ્પેશન અને કરેજ, લવ, પ્રેમ, કમ્પેશન, કરુણા અને કરેજ, હિંમત રાખવી જોઈએ. બરાબર છે. ગાંધીજી એવું કહેતા નફરતથી સામેવાળા માણસને નહીં જીતવાનો. અને આ સિદ્ધાંત કઈ જગ્યાએ આપણે કામ કરે તો કે કોન્ફ્લિક્ટ, કોઈ પણ પ્રકારનું કોન્ફ્લિક્ટ થતો હોય સમાજની અંદર, કોઈ પણ પ્રકારની લડાઈઓ થતી હોય તો એ લડાઈઓની અંદર ફ્રેન્ડ આ સિદ્ધાંત કામ કરે. બરાબર છે. કોઈ જગ્યાએ અત્યારે પણ ટેરરિઝમ ચાલે છે. હવે ટેરરિઝમની સામે લડવું હોય તો શું હોય, ધારો કે ઈરાન અહિંસાનો ઉપયોગ કર્યો હોત તો ઇઝરાયલ એના પર કંઈ ના કરે, તો ઇઝરાયલે હિંસક પ્રવૃત્તિનો ઉપયોગ ના કર્યો હોત, જે બરાબર છે, તો એવું કંઈ વધારે ના થાય. સોરી ફ્રેન્ડ, અહીંયા થોડું ડિસ્ટર્બ થઈ ગયો. એટલે ઇઝરાયલની વાત નહીં, પણ જ્યારે હમાસે પહેલી વાર જે ઇઝરાયલ પર એટેક કર્યો હતો, બરાબર છે ને, એમના સિવિલિયન્સ શું કરી દીધું, હોસ્ટેજ કરી દીધા. બરાબર છે. એમના સિવિલિયન્સને હોસ્ટેજ કરેલ. એના પછી ઇઝરાયલે હમાસના અગેન્સ્ટની અંદર એમણે પોતે યુદ્ધ છેડી દીધું. બરાબર છે. એટલે અહીંયા જો હમાસે અહિંસાના માર્ગ પર જઈ અને પોતાના રાઇટ્સ માટે એ લડ્યા હોત તો આ કોન્ફ્લિક્ટ કેવા થઈ ગયા હોત, રિઝોલ્વ થઈ ગયા હોત. આ ગાંધીજીના ઉચ્ચ વિચારો હતા. એટલે આજના સમયની અંદર જ્યાં વિશ્વની અંદર વોર ચાલે છે, ટેરરિઝમ ચાલે છે, બરાબર છે, એ બધાની અંદર નોન વાયલન્સનો સિદ્ધાંત ખૂબ ભાગ ભજવે છે. બરાબર છે. આ ગાંધીજીના જે અહિંસાના સિદ્ધાંતથી વિશ્વની અંદર મોટા મોટા લોકો, એવા ઘણા બધા મોટા મોટા મહાન વ્યક્તિઓ થઈ ગયા. એવા મહાન વ્યક્તિઓ પણ ગાંધીજીના વિચારોથી એમના વિચારોથી શું થયા હતા, પ્રેરિત થયા હતા. એવામાં કોણ હતા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર. આપણને ખબર છે અમેરિકાની અંદર નસ્લભેદ, કાળા અને ગોરાનો વચ્ચેનો બહુ મોટો ભેદ ચાલે છે. બરાબર છે. તો એની અંદર આ સિવિલ રાઇટ્સ મુવમેન્ટના અગ્રણી હતા. કોણ હતા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર. તો એ પણ ગાંધીજીથી પ્રેરિત હતા. નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાની જેલની અંદર 27 વર્ષ સુધી રહ્યા, છતાં પણ એમણે સામે હિંસાનો ઉપયોગ નહીં કર્યો. બરાબર છે. સૌથી મોટા અહિંસક આંદોલન તરીકે એ આવ્યા, પોતાના રાઇટ્સ માટે લડ્યા. બરાબર છે. તો એ પણ ગાંધીજીથી પ્રેરિત હતા ફ્રેન્ડ. બરાબર છે. એટલે આપણે અહીંયા ગાંધીજીના વિચારો એટલા બધા આજે પણ રિલેવન્ટ છે. ગાંધીજી સોશિયલ હાર્મનીની અંદર માનતા કે સમાજ એ શું એ અંદર કમ્યુનલિઝમ એટલે ધર્મના નામ પર લડવું ના જોઈએ. કાસ્ટિઝમ અત્યારે આપણે આજુબાજુ જોઈએ ને, જાતિના નામ પર કોઈ લડતું હોય છે, ડિસ્ક્રિમિનેશન, બીજા સ્ત્રી પુરુષ વગેરે અલગ અલગ પ્રકારના ભેદભાવ થતા હોય છે. તો એવા બધા ભેદભાવોથી દૂર રહેવું જોઈએ અને સહિષ્ણુતા, ટોલરન્સ પ્રમોટ કરવું જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ, અલગ અલગ લોકોને સમજવા જોઈએ અને શાંતિથી બધાએ સાથે રહેવું જોઈએ એવું ગાંધીજી માનતા. બરાબર છે. ગાંધીજીનો બીજો સિદ્ધાંત કયો હતો, સત્યાગ્રહનો. સત્યનો આગ્રહ હંમેશા રાખવાનો એવું ગાંધીજી કહેતા. હંમેશા આપણા જે કર્મ હોય ને એની અંદર સત્ય આવવું જોઈએ. એટલે કોઈ પણ તમે અન્યાય થાય છે, બરાબર છે, ગાંધીજી કેવું હતા કે કોઈ પણ પ્રકારનો કોઈ જગ્યાએ અન્યાય તમારી સાથે થઈ રહ્યો છે તો અન્યાયની સામે લડવું હોય ને તમારે, તો હંમેશા સત્યનો આગ્રહ રાખવો એવું માનતા ગાંધીજી. ગાંધીજી એવું કહેતા કે સામેવાળા માણસને તમારે બદલવો હોય અને તમારા અધિકારો માટે એમને તમારી ફેવરની અંદર એ બોલે તો એના માટે તમારે સામેવાળાને નોટ કોર્સ તેમ, એટલે એમના પર દબાણ ના કરો, પણ એમને શું કરો, મોરલ પરસ્યુએશન, નૈતિક રીતે એમને સમજાવો. બરાબર છે. પોતે દુઃખ ભોગવો પણ સામેવાળાને, ભલે થોડી તમને તકલીફ થશે પણ સામેવાળાને મન એનું જીતવાનું કોશિશ કરો. બરાબર છે. એટલે ગાંધીજી આ રીતે સત્યાગ્રહનો આ રાખતા. બરાબર છે. ઇન્ડિયન આર્મી આપણને ખબર છે, જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર ઇન્ડિયન આર્મી શું કરે છે, તો કે ઇન્ડિયન આર્મીની એક સિદ્ધાંત છે વેમ ફિલોસોફી. વેમ એટલે વિનિંગ માઇન્ડ્સ એન્ડ હાર્ટ્સ. બરાબર છે. તો એ કાશ્મીરી લોકોના માઇન્ડ્સ અને હાર્ટ એ જીતવાની અંદર કામ કરે છે. બરાબર છે. તો એની અંદર એ લોકો એમને પરસ્યુ કરે છે મોરલી, એમને કોર્સ નથી કરતા, એમના ઉપર દબાણ નથી કરતા. તો આ ગાંધીજીનો સિદ્ધાંત એવી રીતે કામ લાગે. અત્યારના સમયની અંદર આપણે જે એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન થઈ રહ્યું છે, બરાબર છે, પર્યાવરણનું બેફામ રીતે શું થઈ રહ્યું છે, ડિગ્રેડેશન થઈ રહ્યું છે. પછી હ્યુમન રાઇટ્સ વાયોલેશન થાય છે. આપણને ખબર છે આપણા સાઈડની અંદર મ્યાનમાર છે, મ્યાનમારની અંદર પણ ત્યાં માણસોના અધિકારોનું વાયોલેશન થાય છે. તો એવાની સામે આવા લોકોએ પોતે ઇન્ડિવિજ્યુઅલી અન્યાય સામે ઊભું રહેવું જોઈએ અને સત્યનો આગ્રહ રાખવો જોઈએ. કોઈ પણ પ્રકારના વાયોલન્સની અંદર એમને વાયોલન્સ એક્ટિવિટી ના કરવી જોઈએ. બરાબર છે.
તો સામેવાળા વ્યક્તિ પણ સમજશે અને તમારી ડિમાન્ડ ફૂલફિલ થશે એવું ગાંધીજી માનતા. બરાબર છે. બીજો ગાંધીજીનો સિદ્ધાંત કયો છે? તો ગાંધીજી સ્વરાજની અંદર માનતા. સ્વરાજ એટલે સેલ્ફ રૂલ અથવા સેલ્ફ ગવર્નન્સ. સેલ્ફ ગવર્નન્સનો મતલબ શું છે? ગાંધીજી અહીંયા કહેતા કે જે ગ્રાસરૂટ લેવલ પર છે ને લોકો, ગ્રાસરૂટ લેવલ પર એટલે કે એકદમ નીચામાંનો નીચો માણસ, ગામડાનો માણસ, તો ગામડાના માણસ સુધી એ બધા પાસે પાવર હોવું જોઈએ. બરાબર છે. એવું ગાંધીજી માનતા. અને એ લોકો એમની જવાબદારી બને છે કે એ લોકો પણ શું કરે? પાર્ટિસિપેટ કરે ડેમોક્રેસીની અંદર, લોકશાહીની અંદર, જેનાથી ઇફેક્ટિવ ડેમોક્રેસી આવે. લોકશાહી કેવી થાય? ઇફેક્ટિવ હોય અને વિકાસ થાય, ડેવલપમેન્ટ થાય. બરાબર છે. એવું ગાંધીજી માનતા. એટલે આજે પણ અત્યારે આપણે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન જોઈએ છે. આપણે ગામડાઓની અંદર પંચાયત હોય છે ને, હમણાં જ ઇલેક્શન થયું. બરાબર છે. ઘણી બધી પંચાયતનું, અને ત્યાં નવા સરપંચ અને સભ્યો ચૂંટીને આવ્યા. તો આ જે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન છે એ ક્યાંથી આવી? તો ગાંધીજીના આ સ્વરાજના કન્સેપ્ટથી આવેલું છે. બરાબર છે. અને એનાથી લોકલ લોકો શું થયા છે? એમ્પાવર થયા છે. લોકલ લોકો વધારે પાવરફુલ બન્યા છે. એમને વોઇસ મળ્યો છે પોતાના માટે, પોતાનો અવાજ ઉઠાવવાનો એમને શું મળ્યો છે? વોઇસ મળ્યો છે. પોતે પોતાના તકલીફોની સામે અવાજ ઉઠાવે છે. બરાબર છે. બીજું ગાંધીજી એથિકલ ગવર્નન્સની અંદર માનતા. એથિકલ ગવર્નન્સ એટલે શું? કે લોકો એથિકલ રહે. ગવર્નન્સ કેવું જોઈએ? એડમિનિસ્ટ્રેશન, તો કે એથિકલ એડમિનિસ્ટ્રેશન હોવું જોઈએ. બરાબર છે. જે શાસન છે ને, શાસન એકદમ એથિકલ હોવું જોઈએ. બરાબર છે. શાસન એથિકલ હોવું જોઈએ. અને લીડર કેવું હોવું જોઈએ? તો લીડર પણ એથિકલ હોવું જોઈએ. બરાબર છે. લીડર પણ એથિકલ હોવું જોઈએ. જેનાથી શું હોય કે પબ્લિક વેલફેર થાય, લોકોનું કલ્યાણ થાય. બરાબર. એ પૈસાનો કે કોઈ પણ છે ને પર્સનલ ગેન માટે ઉપયોગ ના કરે. અત્યારના સમયની અંદર આપણને ખબર છે કેવું ભ્રષ્ટાચાર બધી જગ્યાએ જોવા મળે છે. કરપ્શન. બરાબર છે. કરપ્શન જોવા મળતું હોય છે ને, ભ્રષ્ટાચાર. તો એ ભ્રષ્ટાચારના અગેન્સ્ટની અંદર આ ગાંધીજીનો સિદ્ધાંત છે એથિકલ ગવર્નન્સનો, એ ખૂબ ભાગ ભજવે છે. બરાબર ફ્રેન્ડ. એના પછી આપણે જોઈએ તો કે ગાંધીજીનો સર્વોદયનો પ્રિન્સિપલ છે. સર્વોદય એટલે સર્વ ઉદય, બધાનું વેલફેર થાય. બરાબર છે. એવું ગાંધીજી માનતા. તો આ સિદ્ધાંત છે ને એ ખૂબ ભાગ ભજવે છે કે ગામડાનો નાનામાં નાનો માણસ છે ને, એકદમ ગરીબમાં ગરીબ માણસ, એ પણ પાછો ના થઈ જવો જોઈએ. અને એમાં તો એસ્પેશિયલી ધ વીકેસ્ટ, એકદમ જે નબળા વર્ગનો માણસ હોય ને, એનો તો એનો સામાજિક, આર્થિક અને રાજનીતિની દ્રષ્ટિએ એનો વિકાસ થવો જ જોઈએ. બરાબર છે. અને આ ગાંધીજીનો સર્વોદયનો પ્રિન્સિપલ છે ને, એ જ્હોન રસ્કીની બુક હતી અનટુ ધીસ લાસ્ટ, એમનાથી ઇન્સ્પાયર થયેલા હતા ગાંધીજી. બરાબર છે. અને એમાંથી આપણે આ પ્રિન્સિપલ લાવેલો. આ સર્વોદયનો પ્રિન્સિપલ અત્યારે આપણને કઈ જગ્યાએ રિલેવન્ટ છે? આ સર્વોદયના પ્રિન્સિપલનો અત્યારે આપણે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. ઇન્ક્લુઝિવ એટલે અત્યારે ખબર છે આપણે સમાવેશી વિકાસ, જેની અંદર સરકારના કોઈ પણ રિસોર્સિસ છે એનું એક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન થાય, સમાન અર્થે શું ડિસ્ટ્રીબ્યુશન થાય. ધારો કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેની અંદર રાશન આપવામાં આવે છે, તો રાશન કોઈ માણસ આમ રાશન વગર રહી ના જવું જોઈએ, બધા જ માણસો સુધી પહોંચવું જોઈએ. અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે સમાવેશી વિકાસ. સમાવેશી વિકાસની અંદર શું કહે છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે કેવું છે કે માણસ પોતાની ગ્રીડ માટે નહીં, પોતાની નીડ માટે, શું હોય, નીડ માટે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા હોવો જોઈએ. આપણે જે અત્યારે પર્યાવરણનું બેફામ વેસ્ટેજ થઈ રહ્યો છે, અત્યારે પછી જંગલોની કટાઈ થઈ રહી છે, ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે. બરાબર છે. તો એ ગાંધીજી શું કહે છે ખબર કે માણસે પોતાની નીડ માટે જ ખાલી ઉપયોગ કરશે ને, તો આ બધી છે ડિફોરેસ્ટેશન બેફામ નહીં થાય અને આવનારી ભવિષ્યની પેઢી માટે પણ ટકી રહેશે. એટલે તો જ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ કરી શકીશું. તો આના માટે કરીને ગાંધીજીનો આ સર્વોદયનો પ્રિન્સિપલ છે એ ખૂબ રિલેવન્ટ છે અત્યારે. પછી ગાંધીજી ફ્રેન્ડ આપણને આપેલો ટ્રસ્ટીશિપનો કન્સેપ્ટ. ટ્રસ્ટીશિપના કન્સેપ્ટમાંથી જ અત્યારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આવી છે. અને શરૂઆતની અંદર પણ વાત કરીને ટ્રસ્ટીશિપ શું કહે છે ખબર કે જે વેલ્ધી એટલે ધનાઢ્ય લોકો છે ને દેશની અંદર, એ અંબાણી છે, અદાણી છે, ટાટા છે, આ બધા ધનાઢ્ય લોકો છે. બરાબર છે. જેની અંદર અઢળક સંપત્તિ છે. તો એ પોતાના માટે એટલી બધી જરૂરત પણ નથી. બરાબર છે. તો એમણે આ સંપત્તિનો શું કરવો જોઈએ? તો સમાજ માટે, સોસાયટીના બેનિફિટ માટે એમનો ઉપયોગ કરવો જોઈએ, એવું ગાંધીજી કહેતા. બરાબર છે. અને એનામાંથી જ શું
કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આવી, એટલે જે મોટી મોટી કંપનીઓ છે ને એ કંપનીઓ પોતાના પ્રોફિટનો 2% છે ને એ આજુબાજુ સમાજ સેવાના કામની અંદર એ લોકો ખર્ચ કરતા હોય છે. કોઈ જગ્યાએ સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે, કોઈ જગ્યાએ ફિલાન્થ્રોપિક એક્ટિવિટીઝની અંદર, કોઈ જગ્યાએ એજ્યુકેશનની અંદર, હેલ્થમાં, એ બધાની અંદર આ લોકો ઉપયોગ કરતા હોય છે. અને આનાથી શું હોય, ઇકોનોમિક ઇનઇક્વાલિટી એટલે આર્થિક અસમાનતા દેશની અંદર અત્યારે વધી ગઈ છે ને. આપણને ખબર છે ઓક્સફામનો રિપોર્ટ આપણે જો, એ રિપોર્ટની અંદર શું કહે છે કે દેશની અંદર 1% જે ધનાઢ્ય લોકો છે ને એમની પાસે કેટલી 40% પ્રોપર્ટી છે. કેટલી છે? 40% પ્રોપર્ટી છે એમની પાસે, બરાબર છે. તો આટલી બધી પ્રોપર્ટી એ લોકો શું કરે, બરાબર છે. એનો મતલબ છે દેશની અંદર અસમાનતા બહુ વધારે છે. તો એ સમાનતાની ઓછી કરવા માટે આ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગાંધીજીનો છે એ ખૂબ કામ લાગે, બરાબર છે. એના સિવાય પણ ફ્રેન્ડ કેટલાક ગાંધીજીના વિચારો છે કે ડાયલોગ અને અન્ડરસ્ટેન્ડિંગની ગાંધીજી વાત કરે છે, બરાબર છે. શાની વાત કરે છે? ડાયલોગ અને અન્ડરસ્ટેન્ડિંગની વાત કરે છે. એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તમારે એક ટેબલ પર બેસીને સોલ્વ કરવો જોઈએ, ડાયલોગથી, વાતચીતથી અને અન્ડરસ્ટેન્ડિંગથી. સામેવાળા વ્યક્તિ અને પોતાના જે પ્રોબ્લેમ હોય તો એમનું એક કોમન ગ્રાઉન્ડ નીકાળવું જોઈએ. આપણે પણ કેવું છે કે ધારો કે એક એક્ઝામ્પલ આપી સીધે કે આપણા કોઈ ફ્રેન્ડ છે એમની સાથે આપણી લડાઈ થઈ ગઈ છે, તો એ બંને આપણે શું એકબીજાના ઉપર આમ આરોપ પ્રત્યારોપ કરતા એક ટેબલ પર બેસીએ અને ભાઈ શું છે તારે પૂછી લઈએ, તો શું પ્રોબ્લેમ કદાચ હલ થઈ જશે. ત્યારે અત્યારે વિશ્વની અંદર કેટલું બધું આમ યુદ્ધ બીજા ચાલે છે, તો એમને એક ટેબલ પર આવી અને બેસવું જોઈએ અને પોતાનું વાતચીતનું સમાધાન કરવું જોઈએ. તો ડાયલોગ અને અન્ડરસ્ટેન્ડિંગની અંદર એવું ગાંધીજી માનતા. પછી ગાંધીજી ડિગ્નિટી ઓફ લેબરની વાત કરે છે. લેબર એટલે જે આપણે કર્મચારી લોકો છે, બરાબર છે. લેબર એટલે મજૂર વર્ગ છે. તો મજૂર વર્ગનું શું હોય? એક્સપ્લોટેશન. આપણને ખબર છે એમનું શોષણ થતું હોય છે. તો ગાંધીજી એના પણ અગેન્સ્ટમાં હતા કે દરેકની ડિગ્નિટી મેન્ટેન કરવી જોઈએ. લેબર છે તો એમની પણ ડિગ્નિટી આપણે સાચવવી જોઈએ. અત્યારના સમયની અંદર ગાંધીજીનું કમર્સ વિધાઉટ મોરાલિટી, બરાબર છે. કમર્સ વિધાઉટ મોરાલિટી વાળું આપણને ખબર છે ને ગાંધીજીએ 7 સેન્સ આપેલા છે, બરાબર છે. એ પણ અહીંયા રિલેટ કરે છે કે તમે બિઝનેસ તો કરો છો પણ એની અંદર તમારી મોરાલિટી તમારી અંદર ના હોય તો ના ચાલે. અને મોરાલિટી હશે તમારી અંદર તો જ તમે આ ડિગ્નિટી ઓફ લેબર કરશો તમે, બરાબર છે. એટલે ગાંધીજીનો આ પ્રિન્સિપલ પણ ખૂબ ઉપયોગી છે. પછી ગાંધીજી ક્લીનલીનેસ અને પબ્લિક હાઇજીનની અંદર માનતા. ક્લીનલીનેસ, બરાબર છે. સ્વચ્છતાની અંદર, ક્લીનલીનેસ એટલે સ્વચ્છતાની અંદર ગાંધીજી માનતા. અને સ્વચ્છતાના પ્રિન્સિપલથી ભારત સરકારે SBA એટલે સ્વચ્છ ભારત અભિયાન સ્ટાર્ટ કરેલું, બરાબર છે. સ્વચ્છ ભારત અભિયાન સ્ટાર્ટ કરેલું. એટલે આ સ્વચ્છ ભારત અભિયાન પણ આ ગાંધીજીના વિચારોથી. એટલે જ તો આપણને ખબર છે સ્વચ્છ ભારત અભિયાન ક્યારે કઈ તારીખે હોય છે તો કે 2 ઓક્ટોબરે, બરાબર છે. અને 2 ઓક્ટોબરે કેમ? તો કે ગાંધીજીનો જન્મદિવસ એ દિવસે છે એટલા માટે કરીને, બરાબર ને. તો આ રીતે પણ તમે રિલેટ કરી શકો છો કે ગાંધીજીના વિચારો દેશને સ્વચ્છ રાખવાની અંદર પણ અત્યારે ખૂબ કામ લાગે. પછી ગાંધીજીના વિચારો બીજી કઈ જગ્યાએ કામ લાગે તો કે હોલિસ્ટિક એજ્યુકેશન. ગાંધીજી છે ને હોલિસ્ટિક એજ્યુકેશનની વાત કરતા. એટલે શિક્ષણ કેવું હોવું જોઈએ? તો હોલિસ્ટિક હોવું જોઈએ, જેની અંદર તમારું માઇન્ડ, બોડી અને સ્પિરિટ બધાનું ડેવલપમેન્ટ થાય. ખાલી હેડ નહીં, એ ખાલી મગજની અંદર પેલો શું રટ્ટા મારો અને મગજની અંદર પેલો માણસ એ રીતે ઇન્ટેલિજન્સ થતો જાય છે, પણ એની અંદર કોઈ વેલ્યુ નથી, સારા વિચારો નથી, એનું કેરેક્ટર નથી, એને પોતાનું કામ પણ નથી આવડતું. તો એના અગેન્સ્ટમાં હતા ગાંધીજી. ગાંધીજી કહેતા કે માણસને બધું જ આવડવું જોઈએ, પોતાનું કામ પણ જાતે કરી લેવું જોઈએ બેઝિક, બરાબર છે. એ બધાની અંદર ગાંધીજી માનતા અને એકદમ એ સિમ્પ્લિસિટી, સાદગીની અંદર માનતા. તો અલ્ટિમેટલી આપણે અહીંયા એસન્સમાં એટલે કન્ક્લુઝનની અંદર કેવું હોય તો ગાંધીજીના વિચારો છે ને ટાઈમલેસ બ્લુપ્રિન્ટ આપે છે. એટલે કોઈ પણ સમયની અંદર ગાંધીજીના વિચારો છે ને એ હંમેશા રિલેવન્ટ રહેવાના જ છે. કારણ કે વિશ્વની અંદર શાંતિ નથી, અત્યારે પ્રોબ્લેમ થાય છે, એન્વાયરમેન્ટના પ્રોબ્લેમ છે, બરાબર છે. કોઈની અંદર વિશ્વાસ નથી. પછી શું હોય કે વેલ્ધી લોકો કે ઘણા બધા ધનાઢ્ય લોકો પોતે સંપત્તિનો શું હોય કે ભેગી કરતા જાય છે. તો એની અંદર ગાંધીજીના વિચારો હંમેશા રિલેવન્ટ રહેવાના છે. એટલે આપણે લખી શકીએ કે ગાંધીયન થોટ્સ ઓફર ટાઈમલેસ બ્લુપ્રિન્ટ ફોર અ જસ્ટ એટલે ન્યાય, પીસફુલ એટલે શાંતિ, સસ્ટેનેબલ એટલે ટકાઉ અને હ્યુમન વર્લ્ડ એટલે કે માનવીય વિશ્વ આપણને આપશે. પ્રોવાઇડિંગ એથિકલ અને પ્રેક્ટિકલ સોલ્યુશન આપે છે. કેવા સોલ્યુશન આપે છે? એથિકલ અને નૈતિક પણ અને પ્રેક્ટિકલ સોલ્યુશન આપે છે કન્ટેમ્પરરી ચેલેન્જીસ સામે. અત્યારના સમયની અંદર જે પણ પડકારો છે એમની સામે એથિકલ અને પ્રેક્ટિકલ સોલ્યુશન આપે છે. ઠીક છે. હવે ગાંધીજીના વિચારો અને રિલેવન્સ ફોર કલ્ચરલ હેરિટેજ. કારણ કે આપણને ખબર છે કે આપણને આ ટોપિક ક્યાં આવ્યો છે? GS1ની અંદર જે સેકન્ડ પોર્શન છે કલ્ચરલ હેરિટેજ, એમાં ચોથો ટોપિક છે ગાંધીયન થોટ્સ એન્ડ ઇટ્સ રિલેવન્સ. તો એ કલ્ચરલ હેરિટેજ આપેલો છે. એ કલ્ચરના કન્ટેક્સમાં પણ આપણે ગાંધીજીના થોડા વિચારોને આપણે અહીંયા લઈ લઈએ તો કદાચ આપણે એક્ઝામમાં એ રીતે પણ ડાયરેક્ટ આવી જાય તો પણ આપણે
એને ક્લિયરલી થોડું શું કે એટેમ્પ કરી શકીએ. બરાબર છે. તો કલ્ચરલ હેરિટેજ એટલે સાંસ્કૃતિક વારસો. કલ્ચરલ હેરિટેજ એટલે શું થાય છે ફ્રેન્ડ? સાંસ્કૃતિક વારસો. તો આ સાંસ્કૃતિક વારસાને માટે કરીને પણ ગાંધીજીના વિચારો બહુ જ વધારે કેવા છે, અત્યારે હાઈલી રિલેવન્ટ છે. તો સૌથી વધારે પહેલા આપણે જોઈએ તો કે સ્વદેશી અને સેલ્ફ રિલાયન્સ. ગાંધીજી આપણને ખબર છે સ્વદેશી એ પ્રમોટ કરતા, સ્વદેશી એટલે પોતાના દેશની જ વસ્તુને પ્રમોટ કરવાની એવું માનતા, અને સેલ્ફ રિલાયન્સ એટલે આત્મનિર્ભર રહેવાનું. ગામડાઓ આત્મનિર્ભર થવાનું. બરાબર છે. અને પોતાનું જ પોતે બનાવી લેવાનું. એના લીધે શું બહારથી મંગાવવું ના પડે અને બહારની વસ્તુઓ શું કે આપણા ઉપર થોપવામાં ના આવે. તો સ્વદેશી અને સેલ્ફ રિલાયન્સ. પ્રોમોટિંગ ઇન્ડિજિનસ ક્રાફ્ટ. આપણે જે ભારતીય જે હસ્તકલાઓ છે ને એ હસ્તકલાઓને પ્રમોટ કરતા. એટલે ગાંધીજી ખાદીના પણ હિમાયતી હતા. બરાબર છે. અને રેંટિયો બાંધતા રહેતા. એટલે સાબરમતી આશ્રમની અંદર આજે પણ એ રેંટિયો મૂકેલો છે. અને કોઈ પણ વિદેશી જો પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર આવે છે તો એમને ત્યાં લઈ જવામાં આવે છે. બરાબર ને? તો એ શું બતાવે છે કે આપણે ઇન્ડિજિનસ ક્રાફ્ટ છે એને ગાંધીજી બહુ પ્રમોટ કરતા. ટ્રેડિશનલ આર્ટ, આપણી જે પરંપરાગત કલાઓ છે એમને. અને એવું કહેતા ગાંધીજી કે પ્રાઇડ હોવું જોઈએ માણસને પોતાના લોકલ કલ્ચર, પોતાના કલ્ચરની અંદર, કલ્ચરના પ્રત્યે ગર્વ હોવું જોઈએ. આપણે અત્યારે કેવું કે બેફામ જે આંધળું બ્લાઇન્ડ વેસ્ટર્નાઇઝેશન કરી રહ્યા છે ને, બ્લાઇન્ડ પશ્ચિમીકરણ અને વેસ્ટર્ન વસ્તુ અપનાવી રહ્યા છે, એની અંદર કોઈ પણ બાકાત નથી. હું પણ બાકાત નથી કે આપણે જીન્સ વગેરે બધું પહેરીએ છીએ. બરાબર છે. અને લોકલ કલ્ચરના પ્રત્યે આપણે પ્રાઇડ, ગર્વ ઓછો થઈ રહ્યો છે. તો ગાંધીજી એના અગેન્સ્ટમાં હતા. અને ગાંધીજી એવું કહેતા કે આપણે પોતે પોતાનું કલ્ચરને પ્રિઝર્વ કરી રાખવું જોઈએ અને આપણી આઈડેન્ટિટીને હંમેશા મેન્ટેન રાખવી જોઈએ. બરાબર છે. બીજો ગાંધીજીનો કલ્ચરના સંદર્ભમાં તો અહિંસા અને એમનો સત્યનો પ્રિન્સિપલ છે ને એ પણ આની અંદર ખૂબ કામ કરે. બરાબર છે. આનાથી અહિંસા અને જો સત્યની સાથે તમે ચાલશો ને તો કલ્ચરલ હાર્મની એટલે અલગ અલગ સંસ્કૃતિના લોકો પણ સાથે મળીને રહેશે. એમની અંદર ટોલરન્સ એટલે સહિષ્ણુતા હશે. અને એથિકલ પ્રેક્ટિસિસ ઇન હેરિટેજ પ્રિઝર્વેશન. આપણું હેરિટેજ એટલે આપણને ખબર છે અમદાવાદની અંદર સીદી સૈયદની જાળી હોય કે પછી આપણા અલગ અલગ શક્તિપીઠો હોય કે આપણી પુરાતન જે હવેલી હોય. બરાબર છે. જે રીતે કે વડોદરાની અંદર સયાજીરાવ ગાયકવાડની હવેલી હોય કે અમદાવાદની અંદર હવેલી સ્ટ્રક્ચર હોય. બરાબર છે. તો આ બધું આપણું હેરિટેજ કહેવાય. એને હેરિટેજ પ્રિઝર્વ કરીશું જો આપણી અંદર અહિંસા અને સત્ય પ્રત્યે આપણે વળગી રહીશું તો આપણી અંદર એથિકલ પ્રેક્ટિસિસ આવશે ને એથિકલ અને નૈતિક આપણે જવાબદારી સમજી અને આ બધાને પ્રિઝર્વ કરીશું. એન્સ્યોરિંગ ડાયવર્સ ટ્રેડિશન કોએક્ઝિસ્ટ પીસફુલી. અલગ અલગ જે ટ્રેડિશન છે, અલગ અલગ પરંપરાઓ છે સાથે પીસફુલી એક્ઝિસ્ટ કરશે. અને હિસ્ટ્રી ઇઝ રિપ્રેઝેન્ટેડ ઓનેસ્ટલી. અને આપણી જે હિસ્ટ્રી છે, આપણો ઇતિહાસ છે એ ઓનેસ્ટલી એને પ્રેઝન્ટ કરવામાં આવશે. પછી ગાંધીજી અપરિગ્રહ એટલે કે સિમ્પ્લિસિટી અને સસ્ટેનેબિલિટીની અંદર માનતા. બરાબર છે. સિમ્પ્લિસિટી. ગાંધીજી પોતે આપણે વિચારીએ, આપણે ગાંધીજીનું પિક્ચર આપણા દિમાગમાં લાવીએ તો આપણને કેવું એમનો પિક્ચર આવે તો કે ગાંધીજી બસ એ ખાલી ધોતી પહેરતા. બરાબર છે. એવું આવતા અને ઉપર શું હોય કે અંગરખું નતા પહેરતા. તો એનો મતલબ કે ગાંધીજી એકદમ સિમ્પલ લાઈફ જીવતા. તો અત્યારે પણ માણસો જે ટુરિઝમની અંદર કે અહીંયા ત્યાં જઈને પ્લાસ્ટિક કે બીજું કે બધું ફેંકતા હોય છે. બરાબર છે. બેફામ વસ્તુનો મિસયુઝ કરે છે. તો એ બધાની અંદર આ ગાંધીજીનો સિમ્પ્લિસિટીનો પ્રિન્સિપલ ખૂબ કામ કરે. બરાબર. સસ્ટેનેબિલિટીનો, જેનાથી આપણે રિસ્પોન્સિબલ ટુરિઝમ પણ વધશે. બરાબર છે. ટુરિઝમ આપણે કેવું હોવું જોઈએ? રિસ્પોન્સિબલ. એટલે એની અંદર સસ્ટેનેબિલિટી. ગાંધીજી ટકાઉપણાની વાત કરતા. આગળ પણ આપણે જોયું ગાંધીજીના થોટ્સની અંદર કે માણસે પોતાની નીડ માટે યુઝ કરવું જોઈએ, ગ્રીડ માટે નહીં. આપણે જો ગ્રીડ માટે યુઝ નહીં કરીએ તો આપણે ટુરિઝમ પણ કેવું રિસ્પોન્સિબિલિટી પ્રમોટ કરીશું. બરાબર છે. આપણી કલ્ચરલ સાઇડ છે, સાંસ્કૃતિક ધરોહરો, એને પણ આપણે કન્ઝર્વ કરીશું. આપણા નેચરલ રિસોર્સ છે એને પણ આપણે શું કરીશું? કન્ઝર્વ કરીશું. અને વેલ્યુઇંગ ઇનટેન્જિબલ હેરિટેજ લાઇક ટ્રેડિશન્સ એન્ડ નોલેજ. આપણું ઇનટેન્જિબલ જે આપણું હેરિટેજ છે, વારસો છે, એને આપણે પ્રોટેક્ટ કરીને રાખીશું. ઇનટેન્જિબલ હેરિટેજની અંદર આપણને આપણા ગરબા છે કે આપણે કોઈ પણ અલગ અલગ આપણી બાંધણી છે કે આપણું બાંધેજ છે કે માતાની પછડી છે, આ બધી વસ્તુ આપણી હેરિટેજમાં જ આવે છે. બરાબર છે. આ બધાને આપણે પ્રોટેક્ટ કરીને રાખીશું. ગાંધીજીનો ચોથો વિચાર હતો કલ્ચરલ હેરિટેજની અંદર સોશિયલ જસ્ટિસ અને ઇન્ક્લુઝિવિટીનો. કે માણસ સામાજિક ન્યાય અને ઇન્ક્લુઝિવિટીની અંદર માનશે ને તો કોઈ પણ સાથે ભેદભાવ નહીં કરે, ડિસ્ક્રિમિનેશન નહીં કરે. બરાબર છે. જેમ કે ધારો કે અનટચેબિલિટી. તો આવા લોકો જે છે જેમને સમાજ આમ સામાજિક રીતે એમની સાથે ભેદભાવ કરે છે લોઅર કાસ્ટના નામ પર, તો જો સોશિયલ જસ્ટિસની ભાવના હશે, સામાજિક ન્યાયની, તો એવા લોકોને પણ આપણે પ્રોટેક્ટ કરીશું. તો એમનું પણ જે હેરિટેજ હશે એ બધાને પણ આપણે પ્રોટેક્ટ કરી રાખીશું. બરાબર છે. અને રેકગ્નાઇઝ થશે, પ્રિઝર્વ થશે. તો એટલા માટે પણ ગાંધીજીનો વિચાર ખૂબ ઉપયોગી હતા. મોરલ અને એથિકલ ગ્રાઉન્ડિંગ. ગાંધીજી નૈતિકતાની અંદર માનતા. નૈતિકતા જરૂરી છે. શા માટે? તો કે કલ્ચર ઓફ પીસ, ટોલરન્સ અને અન્ડરસ્ટેન્ડિંગ લાવવા માટે. શાંતિ, સહિષ્ણુતા અને અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ કરવા માટે કરી અને મોરલ અને ગાંધીજીના વિચારો ખૂબ
ઉપયોગી થાય છે અને એનાથી આપણી જે ડાયવર્સિટી છે ભારતની તો ડાયવર્સિટી પણ સેલિબ્રેટ થાય છે બરાબર છે તો આ રીતે ગાંધીજીના વિચારો આપણે લખી શકીએ કલ્ચરલ હેરિટેજની અંદર લાસ્ટમાં આપણે આનામાં જ જો કન્ક્લુઝન આપવાનું હોય તો કઈ રીતે કે ઇન શોર્ટ ગાંધીજી ફિલોસોફી પ્રોવાઈડ એન એથિકલ નૈતિક ઇન્ક્લુઝિવ સમાવેશી અને સસ્ટેનેબલ ટકાઉ ફ્રેમવર્ક આપે છે શાના માટે ફોર વેલ્યુઇંગ પ્રિઝર્વિંગ એટલે આપણે મૂલ્ય કરી શકીએ એની કિંમત જાણીએ પ્રિઝર્વ કરી શકીએ પ્રમોટ કરી શકીએ શું કલ્ચરલ હેરિટેજ એઝ અ લિવિંગ આસ્પેક્ટ ઓફ સોસાયટી કલ્ચરલ હેરિટેજ એટલે આપણું સામાજિક વારસાને લિવિંગ આસ્પેક્ટ ઓફ સોસાયટી તરીકે લિવિંગ આસ્પેક્ટ એટલે આપણે અમૂર્ત વારસા તરીકે સોસાયટીના આપણે એને પ્રિઝર્વ કરી શકીએ છીએ બરાબર છે તો આ રીતે મિત્રો ગાંધીજીના થોટ્સ આજે પણ રિલેવન્ટ છે અને અલગ અલગ જગ્યાએ જે રીતે પણ ક્વેશ્ચન આવે એ જગ્યાએ આપણે આ ગાંધીજીના વિચારોને સારી રીતે મૂકી શકીએ છીએ બરાબર છે અને આપણે લખી શકીએ છીએ આ પહેલો લેક્ચર આ રીતે છે મારો એટલે એની અંદર કદાચ કોઈ જગ્યાએ ભૂલ લાગી હોઈ શકે ભૂલ આવી શકે બરાબર છે પણ આપણે ટ્રાય કરીશું બેસ્ટમાં બેસ્ટ કન્ટેન્ટ આ રીતે આપવાનું ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ